નમસ્કાર, ગર્જનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું ન્યૂઝ રૂમથી સ્વાગત કરું છું. આજે વાત કરવી છે કે નેતાઓ જ્યારે પોતે હોદ્દા ઉપર હોય છે ત્યારે ખૂબ સંયમતાથી બોલતા હોય છે. ભૂલ હોય છે પણ એ ભૂલને પણ તેઓ ખુલ્લીને નથી બોલતા. પણ જ્યારે આ નેતાએ પોતે હોદ્દા પર નથી હોતા ત્યારે એમને જલ્દીથી પ્રજાની તકલીફ છે, જે વેદના છે, અથવા તો પ્રજાને શું જોઈએ છે એ સમજવા માંડે છે. પણ એમને ડર હોય છે કે બોલીશ તો ક્યાંક પાર્ટી નારાજ થઈ જશે, અને એટલા માટે જ નેતાઓ એ પદ પરથી ઉતર્યા બાદ પણ સંયમ રાખતા હોય છે, પોતાની કોઈ જગ્યા પકડી લેતા હોય છે, કારણ વગરના નિવેદનોથી દૂર રહેતા હોય છે. અને આવું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળતું હોય છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જે નિવેદન આપ્યું છે દીક્ષિત, એનાથી આ વિષય એ ચર્ચામાં. બિલકુલ કિશન, વિજય રૂપાણી ચર્ચામાં કેમ આવ્યા ને એક મહત્વની વાત છે. કારણ કે વિજય રૂપાણી પહેલા નરેન્દ્ર મોદી સાથે દિલ્હી દરબારમાં પહોંચે છે. દિલ્હી દરબારમાં પીએમ સાથે મુલાકાત થાય છે અને મુલાકાત બાદ રાજકોટ પહોંચે છે. રાજકોટમાં ધરોહર લોકમેળો, ટીઆરપી અગ્નિકાંડ કોઈ ભૂલ્યું નથી. આ તમામની વચ્ચે મેળો આવ્યો, થોડા રાજકોટ વાસીઓ પણ હળવા ફૂલ થયા અને આ મેળામાં વિજય રૂપાણી પહોંચે છે. એટલે કે બે ઘટના મહત્વની. પહેલી તસવીર કિશન કે પીએમ મોદી સાથે મુલાકાત કરી અને બીજી વખત કે તેઓ ધરોહર મેળામાં પહોંચે છે. અને તમે કહ્યું ને કે જનતાની વેદના, કે મુખ્યમંત્રી હતા ત્યારે કદાચ વિજયભાઈના ઘટના ન સમજાણી હોત, પણ હવે મુખ્યમંત્રી નથી, હવે પૂર્વ મુખ્યમંત્રી થઈ ગયા છે વિજયભાઈ, અને વિજયભાઈને હવે આ ઘટના સમજાણી છે. એટલે કે આજના દિવસના મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ એ જ છે કે વિજય રૂપાણી ફરી ગુજરાતની રાજનીતિમાં જોરદાર રીતે સક્રિય થયા છે. કે હાલ જે પ્રમાણે કિશન ગુજરાતની રાજનીતિ છે તે વિજય રૂપાણીની એન્ટ્રીથી કઈ રીતે જુઓ છો? ખાસ જ્યારે એમની પાસે કોઈ હોદ્દો નથી રહેતો ત્યારે એ નિવેદનોથી દૂર રહે છે. વિજયભાઈએ તમને પંજાબના રાજકારણમાં સક્રિય જોવા મળશે પણ ગુજરાતની બાબતોથી દૂર રહેશે. ટીઆરપી જેવી ઘટનામાં પણ એમની ઘણી બધી આલોચના એ ગેમ ઝોનની અંદર કરવામાં આવી કે વિજયભાઈ કેમ નથી દેખાતા, આપણે તો પંજાબ જ રહેશે. પરંતુ આ તમામની વચ્ચે હવે પૂર્વ મુખ્યમંત્રી થઈ ગયા તો એમને એવું લાગ્યું કે નહીં, રાજકોટના મેળામાં કંઈક ખૂટે છે દીક્ષિત. બિલકુલ એ ખૂટે છે, ન ખૂટે એ માટે જ એક નિવેદન આપ્યું. એ નિવેદન ખૂબ ચર્ચામાં છે. વિજયભાઈએ શું કીધું તે સાંભળી લઈએ. આ વખતના મેળામાં કમનસીબી વાત એ છે કે રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી. ટીઆરપી ઝોનના જે દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક વલણને કારણે લોકોની સેફટી માટે આ વખતે રાઇડ્સના નોર્મ્સ અને એ બધું નક્કી કરવામાં ટેકનિકલ મંજૂરી મળી નથી. એટલે આમ જોઈએ તો મેળો થોડોક ફીકો છે, કારણ કે રાઇડ્સ વગર છોકરાઓનો આનંદ, કિલોલ, ચકેડી, ફજર ફારકા, આપણા ઘણા સાંસ્કૃતિક ગીતો પણ એવા છે કે ચકડીમાં, ફજર ફારકામાં ફરવાની જે મજા હોય છે એમાં આ વખતે થોડુંક ફિકાસ છે. કમનસીબે કોર્ટના જે હુકમ છે એ માનીએ છીએ, કારણ કાયદાનું શાસન છે, અને એટલે આ વખતે લોકોને લાભ મળ્યો નથી. અને મેળો બાકી રીતે ભાતીગળ આજથી શરૂ. મેં કીધું એસઓપી રાજ્ય સરકારે નક્કી નથી કરી. કોર્ટે પર્ટિક્યુલરલી રાજકોટના મેળા સંદર્ભમાં જે વલણ દાખ્યું છે એ સંદર્ભમાં રાજકોટની આ કમિશન ફાઉન્ડેશન માટેનો નિયમ દરેક જિલ્લામાં અથવા તો આનો કોઈ પણ ટ્રાન્સપોર્ટ શું માનો છો તમે? આપણે તો ફરી વખત આવી દુર્ઘટના ન ઘટે એ પહેલી ચિંતા છે. પરંતુ તમે કીધું એમ વ્યવહારિકતા પણ આવશ્યક હોય છે, પણ હાઈકોર્ટે માન્ય નથી રાખ્યું અને એને કારણે આજે મેળામાં તો રાજકોટનો મેળો અને મેળા બાદ વિજય રૂપાણીની ચર્ચા. કારણ કે મેં પહેલા જ કહ્યું કે મહત્વની વાત કે પીએમ મોદી સાથે વિજય રૂપાણીની મુલાકાત અને મુલાકાત બાદ આ નિવેદન. આપણી સાથે સમગ્ર મામલે ચર્ચા કરવા માટે જગદીશ મહેતા પણ જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર છે. જગદીશભાઈ, સ્વાગત છે અમારા ન્યૂઝ રૂમમાં. પહેલી વખત આજે અમે શો કરવા જઈ રહ્યા છે અને તમે આ સાક્ષી બની રહ્યા છો
મુદ્દો રાજકોટનો છે એટલે તમને જોડી રહ્યા છે. શું કહેશો જગદીશભાઈ, વિજય રૂપાણીનું આ નિવેદન, પીએમ મોદી સાથે મુલાકાત કઈ રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો દીક્ષિતભાઈ તમને અને કિશનભાઈ તમને તમારા ન્યૂઝની જે ન્યૂ પોર્ટલ શરૂ કર્યું છે એ બદલ પહેલા તો બ્રાહ્મણના ખોળીએ જીવ છે એટલે આશીર્વાદ આપું ને શુભકામના પાઠવું. આભાર સાહેબ આપનો. પણ હવે આપણે વાત શરૂ કરીએ, કારણ કે વિજયભાઈ રૂપાણીનું જે નિવેદન જેના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ નિવેદન એક તો ઉતાવળિયું છે, અધૂરું છે અને મિસગાઈડ કરનારું છે અને પોતિકા એટલે કે પોતાનું જે વલણ છે એ સાબિત કરનારું છે. આ 4-5 ફેક્ટર એમાં કામ કરે છે. નંબર 1, વિજયભાઈ રૂપાણીએ કીધું કે જે એસઓપી બનાવવામાં આવી છે એટલે કે નોર્મ્સ જે ઘડવામાં આવ્યા છે સુરક્ષા પ્રજાની સલામતી માટે જે કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે એ રાજ્ય સરકારે ઘડ્યા નથી, હાઈકોર્ટે ઘડ્યા છે. એટલે એમ કે આ વખતે મેળો ફિક્કો લાગે છે કારણ કે એમાં ફજત ફાળકા વગેરે નથી. વાત મેં કીધી ને અર્ધ સત્ય છે. અર્ધ સત્ય એવી વાત છે કે નોર્મ્સ બિલકુલ એસઓપી હાઈકોર્ટે બનાવી છે, એમાં કોઈ સંશય નથી. પરંતુ હમણાં ગઈકાલે જે રાઇટ્સ વાળા છે લોકમેળામાં જે કેટલાક ફજત ફાળકાથી માંડીને ટોરા ઇત્યાદિની જે યાંત્રિક રાઇટ્સ જેને કહેવાય છે એના બધા માલિકો ગયા હતા હાઈકોર્ટમાં. અને હાઈકોર્ટે શું કર્યું છે? હાઈકોર્ટે ખો આપ્યો. પહેલી વખત એવું બન્યું. અન્યથા હાઈકોર્ટ કદાપી આમાં સમજોતા કરે નહીં, કારણ કે હાઈકોર્ટને કઈ મત લેવા જવાના હોય નહીં. એ તો કે જે રીતે નીતિ નિયમ છે એ પાલન થાય તો જ અમે માનશું. એને બદલે હાઈકોર્ટે ગઈકાલે એમ કીધું કે ભાઈ ત્યાં જે સ્થાનિક કમિટી નિમાણી છે એટલે કે અહીંયા જિલ્લા કલેક્ટરની અંતર્ગત આ મેળો થાય છે એમાં એક સ્ટ્રક્ચરની એક કમિટી બનાવવામાં આવી છે સરકાર લેવલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ચેકિંગ કરે અને એ એનઓસી આપે કે ભાઈ આ ફાઉન્ડેશન તમે જે કોન્ક્રીટનું કર્યું છે એ બરાબર છે કે નહીં. આ લોકમેળાનો આટલો મોટો ફજત ફાળકો છે એનું જે ફાઉન્ડેશન હોય ને એ સિમેન્ટનું કોન્ક્રીટથી બનાવવાની વાત હતી અને એને એનઓસી મળી જાય તો વાંધો નહીં. હવે હાઈકોર્ટે શું કીધું કે હવે એ નથી, કારણ કે ફાઉન્ડેશન કોઈએ કર્યું નથી અત્યારે, હવે થઈ શકે એમ નથી. કારણ કે તમે દ્રશ્ય બતાવો છો લોકમેળામાં અત્યારે તમે ને હું જ્યારે ચર્ચા કરીએ ત્યારે ગોઠણ બૂડ પાણી છે. એટલે મેઘરાજા સિવાય કોઈ વ્યક્તિ લોકમેળો આજની તારીખે માણી શકે તેમ નથી. મેઘરાજા ધુબાકા મારે છે લોકમેળામાં. એટલે અને હવે જો જે રીતે એસઓપી ની પાલનની વાત છે, ફાઉન્ડેશન સિમેન્ટનું કરવાનું હોય તો હવે તો પાણી જ ગોઠણે બૂટ છે એટલે હવે એ સંભવ નથી. એટલે આ વખતે રાઇટ્સ વગેરે થવાનું નથી. પરંતુ જે રૂપાણી સાહેબે કીધું કે હાઈકોર્ટને કારણે આમ છે તો એ વાત ખોટી છે. હાઈકોર્ટે તો એસઓપી જ્યારે ટીઆરપી કાંડ બન્યું તે પછી લોકમેળાની ચર્ચા થઈ ત્યારે આ એસઓપી ઘડી હતી. 44 પ્રકારના અલગ અલગ નોર્મ્સ ઘડેલા છે કે આટલા નોર્મ્સનું પાલન થાય તો જનતાની સલામતી જળવાઈ રહે. પરંતુ આ બધો દાટ વળી ગયો એ લોકમેળા સમિતિનો જે આયોજક કરતા જે છે જિલ્લા કલેક્ટર તંત્ર એને કારણે અને એની સાથે ભારતીય જનતા પાર્ટીની મિલીભગત હવે પછી ખુલ્લી પડી ગઈ છે. પહેલા શું થયું હતું? જિલ્લા કલેક્ટર આના આયોજક છે. જિલ્લા લોકમેળા સમિતિ નામની એક સમિતિ છે, વર્ષોથી છે અને દર વખત આયોજન એ કરે છે ને લોકમેળા માટે તેની 7-8 કરોડ રૂપિયાનો એ વીમો ઉતરાવડાવે છે. એટલે કે સમિતિને કોઈથી નુકસાન ન થવું જોઈએ. માની લો ન કરે નારાયણ અને કાંઈક દુર્ઘટના બને તો એ જાણે અને વીમા કંપની જાણે એમ. અને લોકમેળામાંથી દર વખત 2-3 કરોડ રૂપિયા આ સમિતિ કમાય છે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને. હવે એ પૈસા ભલે પોતે કોઈના ખીચામાં નથી નાખી દેતા, એ સમાજના સાર્વજનિક કામોમાં વપરાય છે. પણ જિલ્લા કલેક્ટર ધાર્યું હોત તો 15-20 દિવસ પહેલા જ્યારે આ એસઓપી ઘડવામાં આવી ત્યારથી પોતાની જ, કારણ કે આયોજક જ પોતે છે, તો એણે શું કરવું જોઈતું હતું? સોઇલ ટેસ્ટ, જમીનનો સોઇલ ટેસ્ટ કરવો જોઈએ. આવશ્યકતા હોય તો, ન હોય
તો કોન્ક્રીટ વાળું ફાઉન્ડેશન પોતે કરાવડાવવું જોઈએ. ભાઈ અમારી પાસે તંત્ર છે, તંત્ર પાસે બધી વ્યવસ્થા હોય અને એનું જે એનઓસી મળે તો પછી બીજા કોઈએ કઈ કરવાનું રહે નહીં. એને બદલે જિલ્લા કલેક્ટરે બધો જ ખો નાખ્યો કોના ઉપર? જે લોકો સ્ટોલના, જેણે હરાજીમાં સ્ટોલ લીધા એણે. અને આમાંય જુઓ મોટી ગેમ છે કિશનભાઈ, દીક્ષિતભાઈ. રાજસ્થાનથી મોટા ભાગની ફજલ ફાળકા જે તમે અત્યારે દ્રશ્ય બતાવી રહ્યા છો, એ ફજલ ફાળકા ને ટોરા ને એ બધી જે યાંત્રિક રાઇડ્સ જે છે એ બધી આવે છે રાજસ્થાનથી મોટા ભાગે. રાજસ્થાનમાં એના માલિકો છે. એ લોકો શું કરે છે? એ રાજકોટની પાર્ટીને હવાલો સોંપી દે છે કે ભાઈ આલ્યો આ એક ટોરા તમારે મને 5 લાખ રૂપિયા આપી દેવાના. પછી તમે 25 લાખ કમાતો હોય તમારા, ન કમાવતો હોય તમારા, અમને તમારે 5 લાખ આપી દેવાનું. એટલે એ ડીલ થાય છે. એટલે અહીંના લોકોએ આ ટોરા તમે જે અત્યારે બતાવો છો ને બધું અહીંના લોકોએ લઈ લીધું છે ડીલ કરીને, જે કોઈ ભાવમાં પડ્યું હોય તે. હવે શું કામ એવું કરે છે? કારણ કે એને અહીંયા કોઈ ઓળખતા ન હોય અધિકારી, એટલે એને અહીંયા આવીને બધા પાસેથી એનઓસી લેવું બહુ મુશ્કેલી પડે રાજસ્થાનના લોકોને. ના લોકલ હોય તો મિલી ભગત તો હોય, આપણે જાણીએ છીએ, કલેક્ટર છે, જિલ્લા પોલીસ વડા છે, બાકીના જે ગોઠવણ કરી લીધી હોય સ્થાનિક. એટલે ગોઠવણ.com જ હાલતું હતું વર્ષોથી. આ વખતે ખુલ્લું પડી ગયું. હજી આ તમારી આ જે પહેલી ચેનલ છે જે આના વિશે આ પ્રકારની મારે સમજવું એ છે કે વિજય રૂપાણીએ દહીં અને દૂધ બંનેમાં પગ રાખ્યો. એક તરફ કાયદામાં આપણે બંધાયેલા છીએ, કાયદાનું પાલન કરવું જોઈએ, એક તરફ એવી વાત કરી. બીજી તરફ કીધું કે મેળા માટે ગીતોય લખાણા છે અને આજે મેળામાં ખજૂર ફરકો નથી. એટલે એમને દહીં અને દૂધ બેયમાં પગ રાખ્યો. એટલે એક નિશાને 2 તીર મારી દીધા કે ભાઈ તમે ભલે કોર્પોરેશનમાં વહીવટ કરતા હોવ કે પણ તમારું ક્યાંય ચાલતું નથી. અને બીજી તરફ એ ભય હતો કે ક્યાંક હું જો એમ સેફટી વગરની વાત કરીશ તો આ ટીઆરપીમાં પાછા લોકો મારી પર બગડશે. એટલે બંને બાજુ રૂપાણીએ વ્યવસ્થિત રીતે પગ રાખી દીધો. લાગે છે ફરી ગુજરાતના રાજકારણમાં કોઈ મહત્વની જવાબદારી લઈને આવવાનો, કારણ કે થોડા દિવસ પહેલા વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. જુઓ કિશનભાઈ, વિજયભાઈ રૂપાણી છે ને એ અત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી છે ને એનું સૌથી ચર્ચાસ્પદ ને રહસ્યમય તમે કહી શકો ને એવું પાત્ર છે. એનું શું થવાનું છે એનો અંદાજ લગાવવો અઘરો છે એવી પરિસ્થિતિ છે. ઘડી બે ઘડી અને પંજાબના પ્રહરી, તમે વિચાર કરજો કિશનભાઈ, દીક્ષિતભાઈ, તમે બંને જર્નાલિઝમમાં આટલા વર્ષોથી છો અને આપણે થોડુંક આ બધું કરીએ છીએ એટલે ખ્યાલ છે. પંજાબને અને વિજય રૂપાણીને એને શું લાગે કે વળગે? મને તમે સ્થાનિક સૂતકના સંબંધ કે ભૂતકાળમાં પંજાબમાં હતા નહીં, પંજાબીઓ કાંઈ વિજયભાઈ રૂપાણી પર ઓળઘોળ નથી. પંજાબની ભાષા એક તો હિન્દીમાં ભગવાનની દયા છે, ઘણી વખત એ બોલે છે ફાફા પડી જતા છે, એવું આપણે સાચું છે ને બધા લોકો એ બધું. હવે જયારે હિન્દીના ફાફા છે પંજાબીનો ક્યાં પ્રશ્ન આવે? અને બીજું તો એટલા બધા સુસંગઠિત એ સંગઠનકાર હોત તો પછી અહીંયા આ બધું સત્યનાશ થયું તો ન થયું હોત. પણ મેં આપને કીધું તેમ કેટલીક વાતો લોકો કરતા નથી હોતા કે આ બદલી તમારી જે પંજાબ પ્રહરી તરીકે થઈ છે એ તમારી બઢતી છે કે તમને શિક્ષાત્મક રૂપે મૂકવામાં આવ્યા છે એ ખબર નથી પડતી. ના જેવી વાત છે, નંબર 1. બીજું, પંજાબના પ્રહરી હોવાના નાતે, કારણ કે પંજાબમાં ખાલિસ્તાનવાદી જે લોકોના તત્વો છે એ બહુ જ ખુલ્લા ફાયલા પડતા હોય છે અને એનું કેનેડા સાથે બહુ સીધું સંપર્ક હોય છે. આપની જાણ ખાતર કહેવાય છે એ પ્રમાણે, એટલે એક વાત સત્ય છે કે વિજયભાઈ રૂપાણીના દીકરા અમેરિકા સ્થાયી થયા છે, કેનેડા એની બાજુમાં આવેલું છે. એટલે એના કારણે વિજયભાઈ રૂપાણી પણ અનેક વખત હું તમને કહું અમેરિકા જાય છે ને રહે છે, તેમાં એને કંઈ ખોટું નથી. પણ વાયા કેનેડા તમે જુઓ આમાં કેટલું આમાં ભરત ગૂંથણ થયું છે એ કહું છું કે કેનેડામાંથી ખાલિસ્તાનીઓ પંજાબમાં ખાલિસ્તાનવાદ ચલાવી રહ્યા છે એવી વાતને ધ્યાને લઈને, કારણ કે વિજયભાઈ રૂપાણીનો દીકરો અમેરિકા છે ને વાયા કેનેડા ત્યાં જવું હોય તો કેનેડામાં વિજયભાઈનું રોકાણ એટલે વ્યક્તિગત રોકાણે અને મૂડી રોકાણની વાતો આવે છે. આનું કોઈ આપણી પાસે સાબિતી સત્તાવાર ભલે નથી પણ એના જે નિકટતમ વર્તુળો જે છે એ કહે છે કે અમેરિકામાં મોટે પાયે કંઈ એનું રોકાણ છે. તો પંજાબમાં એને પ્રહરી બનાવવા એનું લોજિક ગળે ઉતરેવું નથી. મેં આપણે કીધું ને રહસ્યમય પાત્ર પણ છે વિજયભાઈ અને ચર્ચાસ્પદ પણ છે. નંબર 1. નંબર 2, આપે કીધું 2 દિવસ પહેલા એમ કે ભાઈને મળ્યા છે નરેન્દ્ર મોદીને. આપની જાણ ખાતર 2-3 દિવસ પહેલા શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ એ જ્યારે મળ્યા
એ મિટિંગમાં પણ વિજયભાઈ રૂપાણી હાજર હતા. હવે વિજયભાઈનું શું છે એનું ઓરિજિનલ, હવે એનું અત્યારનું સ્ટેટસ શું છે એ કળવું અઘરું છે. અને અત્યારે જે એને સ્ટેટમેન્ટ આપ્યું છે કે મેળો ફિક્કો લાગે છે, એ વાત પણ બુદ્ધિપૂર્વકની છે. કારણ એવું છે કે આજે ઉદ્ઘાટન કર્યું કૃષિ મંત્રી, એક જમાનો હતો, આપ જાણીએ છીએ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીનો દબદબો હતો, પરંતુ અત્યારે એના જુનિયર કહી શકાય એવા ભાનુબેન બાબરિયા કેબિનેટ મિનિસ્ટર છે, ભાઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલ કેબિનેટ મિનિસ્ટર છે, જે એક જમાનામાં એના જુનિયર હતા. હવે તમારે મેઇન ફોકસ થી સાઈડમાં રહેવું પડે તો થોડુંક એક કચવાટે લાગતો હોય બુદ્ધિ. એ તમને પોતાની જાતે ફીકી લાગવા માંડે ને મેળાની સાથે. જગદીશભાઈ, મેળો તો ફીકો લાગતો જ હશે, પણ વિજયભાઈને પોતાની જાત ફીકી લાગવા માંડી કે એક સમયનો મુખ્યમંત્રી, કાલ કોંગ્રેસમાંથી આવેલા રાઘવજી એ મેળાનું ઉદ્ઘાટન કરે, એટલે મેળાની સાથે રૂપાણી ક્યાંક ફીકા લાગી રહ્યા હતા, એટલા માટે આ નિવેદન આપ્યું. અને બીજું કે સીઆર એવું કહી દીધું કે હવે મારે ગુજરાતમાં રાજનીતિ નથી કરવી, તો વિજયભાઈને પાછા હવે દેખાડે કે હવે સીઆર ગયા તો વીઆર ના દ્વાર ખુલી ગયા. એ વાત દીક્ષિતભાઈ ઘણે અંશે થોડીક માર્મિક ને સાચા તરફ જઈ રહી છે. અમને પણ એવા ઇનપુટ્સ છે નિકટતમ વર્તુળો પાસેથી કે વિજય રૂપાણી ઈ કમબેક થઈ રહ્યા છે. હવે એનું સ્ટેટસ જે થાય તે એનું સ્ટેટસ જે હોય તે એ પછી સંગઠનના વડા તરીકે પણ આવે અથવા તો સરકારમાં પણ વિજયભાઈ કોઈ પણ હિસાબે આવે. શું થાય એ રાજા રામ જાણે, પણ એનું થોડુંક એવું કમબેકિંગ વાળી વાતની અમારી પાસે વિગત આવી તો છે જ. અને મેં આપને હમણાં કીધું કે શંકરસિંહ વાઘેલા સાથેની અમિત શાહની બેઠકમાં પણ જો વિજયભાઈની હાજરી હોવી એ બહુ મોટી વાત છે. આ લોકમેળો તો ખેર કે ભાઈ રાજકોટના છે ને કદાચ હાજર રહ્યા હોય, પણ પહેલી મુલાકાત મેં શંકરસિંહ વાઘેલા વાળાની વાત છે એ રાજનીતિક રીતે અત્યંત ગંભીર વાત છે. કારણ કે શંકરસિંહ વાઘેલા અહીંયા અમિત શાહને મળ્યા પછી સીધા ગયા અખિલેશ યાદવને મળવા ઉત્તર પ્રદેશ. હવે અમારી પાસે ઇનપુટ્સ એવા છે કે બાપુ હજી કંઈક નવો ખેલો કરવા જઈ રહ્યા છે, અને એ ખેલો જે કરવા જઈ રહ્યા છે એમાં ભાજપના અસંતુષ્ટો, ઓબીસી, માઇનોરિટીઝ, બાકી દલિતો વગેરે વગેરે, અને આ લોકોનો જે લોકો અત્યારે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહી શકાય એમાં બધા ગોઠવાય છે. તો બાપુ એ આખી માળા ગૂંથી રહ્યા છે. હવે એમાં પોતે જામનગરના બાપુ હોય છે કે નહીં હકુભા? હવે એવું છે, હકીકતે અમને વિગત મળી છે એ પ્રમાણે હું મારી કેટલીક મર્યાદાને કારણે નહીં કહું, પણ જેટલું કહી શકાય એટલું કહું છું. બાપુ સીધા ચિત્રમાં નહીં આવે, અને આપે જેનું જિક્ર કર્યું છે એ પણ સીધા ચિત્રમાં નહીં આવે, એ અથવા એના જેવા બધા. હવે એક નવું જે થર્ડ ફોર્સ ઊભું થઈ રહ્યું છે, બિલકુલ ન્યુટ્રલ. અને કલ્પના જો બધું સમૂહ સૂત્રું પાર પડ્યું તો વાત કરું છું, જે વિગત આપણને મળી છે એ પ્રમાણે. કારણ કે કેટલીક માર્ગદર્શિકા એને માગી, તો માર્ગદર્શિકા મળ્યા પ્રમાણે કે ભાઈ જો ભૂતકાળમાં આવા અનેક પ્રયોગો રાજ્યમાં થઈ ચૂક્યા છે, તમે એને રાજપા ભાજપા કયો, હજુરિયા ખજુરિયા કયો, કે પછી પ્રજા પાર્ટી ભાઈ ગોરધનભાઈ ઝડફિયાએ રચી હતી, સંઘભાઈ આપણે કેશુભાઈ એ પણ મહાગુજરાત કેવું સમથિંગ પાર્ટી રચી હતી, બધાએ બધું કરી જોયું. ગુજરાતમાં થર્ડ પાર્ટીનો વીમો કોઈ દી પાક્યો નથી. શું કામ નથી પાક્યો? એટલા માટે કે તમે જેણે નવી પાર્ટી કરી હતી એ નવી પાર્ટી શું કામ ભારતીય જનતા પાર્ટીમાંથી કે કોંગ્રેસમાંથી તમને હાકી કાઢ્યા, કે તમને અન્યાય થયો, કે તમને અધૂરું લાગ્યું, કે તમને કઈ જામ્યું નહીં, એટલે તમે છૂટા પડ્યા હતા. તો પ્રજા સમજે જ છે કે તમે અમારા માટે કાંઈ કરતા નથી, તમને વાંધો પડ્યો એટલે તમે નવો ઝંડો લઈને આવ્યા છે, તો અમે શું કામ શહીદ થઈ જઈએ. એટલે ઈ બધી જ બાબતોમાંથી નિષ્કર્ષ કાઢીને શેરડીનો જેમ રસ નીકળે એવી રીતે ભૂતકાળમાં જેણે રાજકારણમાં આ પ્રકારના પ્રયોગો કર્યા એ શું કામ કર્યા ને એમાં શું ખામી રહી ગઈ ને પ્રજાએ શું કામ એને ધૂતકારી નાખ્યા, આનું બિલકુલ મનોમંથન કર્યા પછી હવે જે છે એ એક નવો થર્ડ ફોર્સ ઉભો થઈ રહ્યો છે. અને એ થર્ડ ફોર્સમાં બધા જો મેં કીધું સમૂહ સૂત્રું પાર પડે તો, કારણ કે આ તો રાજનીતિ છે, આમાં બધું આપણે કહીએ એમ થતું નથી, સત્યાનાશ થઈ જાય, કારણ કે રાજનીતિમાં તો છેલ્લો ઘા રાણાનો હોય છે. પણ અત્યારે જે ધીમે પગલે એટલે કે કાચબા ચાલે જે એક વસ્તુ ચાલી રહી છે ગુજરાતની ધરતી ઉપર, કે ન ભૂતો ન ભવિષ્યથી,
હવે આવું પ્રયોગ યા તો આ છેલ્લો પ્રયોગ થાય યા હવે અને કા પછી આ માઇલસ્ટોન સાબિત થાય, બેમાંથી એક એવો પ્રયોગ થવા જઈ રહ્યો છે. કેટલાક ઉદ્યોગ ગૃહો એ લોકો સપોર્ટ કરી રહ્યા છે નવા થર્ડ ફોર્સના આયોજકો જે અત્યારે સાયલન્ટ છે, કારણ કે દશેરાના દિવસે એ બુંગીઓ ફૂંકવાના છે, દુદુંબી વગાડવાના છે અને તે દિવસે એનાઉન્સમેન્ટ થવાનું છે ગુજરાતની રાજનીતિમાં કે આ પક્ષ અને એનું આ આઈડિયોલોજી, એનો આ એજન્ડા અને એના સંભવિત જે ઉમેદવારો ભવિષ્યમાં, કારણ કે 2027 એને મિશન 2027 એ મિશન સાથે નવો થર્ડ ફોર્સ આવવાનો છે. અને એમાં લખી રાખજો કિશનભાઈ દીક્ષિતભાઈ કે જો Yes, મેં yes. કીધું તેમ પરમાત્મા ન કરે ને કોઈ આડું ન ફાટે તો એક એક વ્યક્તિ એવી હશે ઉમેદવારોની કે તમે મત નહીં આપીને મતદારોને એમ લાગશે, પસ્તાશે કે અમે આને મત નહીં આપીને ખોટું કર્યું. હું આપને એક નાનું એક્ઝામ્પલ આપીશ. અહીંયા ગુજરાતમાંથી રાજનીતિ આપણે રાજકોટથી શરૂ થઈ, નરેન્દ્ર મોદીજીની એની રાજનીતિ અહીંથી શરૂ થઈ. સૌથી પહેલા ધારાસભ્યની ચૂંટણી રાજકોટથી લડ્યા, રાઈટ. હવે વજુભાઈ વાળાએ જગ્યા ખાલી કરી આપેલી. હવે ભાઈ લડ્યા, એની સામે કોંગ્રેસ તરફથી હતા અશ્વિનભાઈ મહેતા. યસ, આપની જાણ ખાતર કિશનભાઈ દીક્ષિતભાઈ કે નરેન્દ્ર મોદી જીતે એ તો બધાને ખબર જ હતી, આટલું સુગ્રંથિત વાતાવરણ હતું એટલે જીતવાના જ હતા. પરંતુ નરેન્દ્ર મોદી જીતા એના જશ્ન કરતા અશ્વિનભાઈ મહેતા હાર્યા અથવા તો એને ભારતીય આપણે રાજકોટમાં હરવું પડ્યું, એનો ગમ આખા રાજકોટને બહુ રહ્યો. જુઓ, બે ફેર છે. જીતા તો જીતા જ છે, સલામ મારી લીધી બધા એને, એમાં આપણે કઈ ખોટું નથી થયું. અત્યારે ભગવાનની દયા છે, દુનિયા આખીમાં ડંકો મોદીજીએ વગાડ્યો, ઓકે. પણ એક અફસોસ રહ્યો કે આપણે અશ્વિનભાઈ મહેતા જેવા કર્મઠ વ્યક્તિને, નિષ્કામ ભાવે સેવા કરનારી વ્યક્તિને, પ્રજાભિમુખ શાસક થઈ શકે એવી વ્યક્તિને આપણે હરાવવા પડ્યા. એનો અફસોસ આજે છે અનેકો ચિંતકોને પણ અને મતદારોને પણ. તો ગુજરાત તો બહુરત્ના વસુંધરા, આવા અનેકો લોકો છે કે જેને જો મેદાનમાં ઉતરવામાં આવે તો ગુજરાતમાં વર્તમાન સ્થિતિ સરકારની એવી છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનો વ્યાપ બહુ વધતો જાય છે અને કોઈ સંતુષ્ટ તો છે જ નહીં. આપણે આની અનેકો વખત ચર્ચા કરી છે કે ભૂતકાળમાં પણ કે તમે જુઓ 5માંથી 6 મંત્રીનું નામ કોઈને આવડતું નથી તો સરકાર કેવી હશે તમે કલ્પના કરો. કારણ કે બધા નિત્યના નામથી ઓળખવા જોઈએ, પણ એ બધું અત્યારે છે દબોય નમાહા. તો એવા સંજોગોમાં જો સરકારમાં કોઈ ફેરફાર મોટા પાયે ન આવે, સંગઠનમાં જો મોટા પાયે કોઈ ફેરફાર ન આવે ને આવે તો પણ આ થર્ડ ફોર્સ તો ઊભો થઈ જ રહ્યો છે. પણ અત્યારની સરકારે પણ જો સલામત રીતે આગામી 5 વર્ષ સુધી કે 27મી પછી પણ જો સમણા જોવા હોય તો એને આમૂલ ફેરફાર કરવાની જરૂર છે. અન્યથા આજે જન્માષ્ટમીએ આપણે જે ઓલી આકાશવાણી થાય છે ને, હંસને કીધું ને કે તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે, એ જે વાત હતી એવું અત્યારે આ જે શાસક પક્ષ હોય કે ગમે તે હોય, ગુજરાતની રાજનીતિમાં એક સુંદર પ્રજાભિમુખ, પ્રજાવત્સલ એવો એક આયામ ઊભો થઈ રહ્યો છે. આવી આકાશવાણી અત્યારે થાય એટલે અત્યારે વિજયભાઈ રૂપાણી જે છે એને થોડાક પાછા કેન્દ્રમાં લાવ્યા છે. ચર્ચાના કેન્દ્રમાં લાવવા પાછળનું કારણ એ છે કે વિજયભાઈ ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસુમાં નંબર 1 છે. એક કહું, એને ભૂતકાળમાં એની પાસે ફાઇનાન્સ સહિતની બાકીની બધી જવાબદારી હતી, પક્ષને લેવલે લાગે વળગે ત્યાં સુધી. તો એમાં વિજયભાઈ 100% સોનું સાબિત થયા છે. એટલે કે અમુક બાબતો જે બહાર કહેવાની નથી હોતી કર્ણોપકર્ણ, એમાં વિજયભાઈ વિશ્વાસુની ડાયરીમાં જે છે આજની તારીખે છે. અને બીજું કે વિજયભાઈ જે છે એનું આમ જુઓ ને તો વજુભાઈ વાળા જેવું છે. વજુભાઈ વાળાનો કોઈ જૂથ નહીં, એ કોઈ જૂથના નહીં. એમ ભાઈ વિજયભાઈ રૂપાણી છે એનું પોલિટિકલી કહું તો એ કોઈ જૂથના નહીં, એનું કોઈ જૂથ નહીં. એટલે એ ન્યુટ્રલપણે ગમે તેની જોડે વાત કરી શકે. અને મેં આપને કીધું તો એટલા માટે જ અમિત શાહની સાથે વિજયભાઈ રૂપાણી શંકરસિંહ વાઘેલાને મળવા ગયા. કારણ કે જે મુવમેન્ટની હું વાત કરી રહ્યો છું એ મુવમેન્ટ આપણા જેવા સામાન્ય માણસને ખબર પડે તો કઈ જે અત્યારે ખાનખાના લોકો છે એને ખબર ન પડે એવું તો બને નહીં. આપ અત્યારે સ્ક્રીન ઉપર બતાવો છો અખિલેશ યાદવ એના પત્ની સાથે શંકરસિંહ વાઘેલા છે, જેને સાલ ઉઠાડીને સન્માન કરીને બે વેવાઈ વેલાની જેમ બથોબથ આવ્યા છે. તો એ શું છે, એ ભાવિના એંધાણ છે કે બાપુ કઈક નવો ખેલ નાખે. પરંતુ આપને કહી રાખું
કે બાપુએ ભૂતકાળમાં આવા અનેકો આયામો કરી લીધા છે, એટલે હાવ બાપુગીરીથી નહીં થાય આ બધું ભવિષ્યમાં જે થવા જઈ રહ્યું છે એ. હા, બાપુ એક્સપિરિયન્સ એનો ચોક્કસ છે અને એના જેવો વહીવટી કરતા, ખાસ કરીને શંકરસિંહ બાપુની તમે આખા ગુજરાતમાં ગમે એને પૂછી લ્યો, જેણે એના શાસનની વાત કરી છે, ઇઝ એ પ્રેક્ટિકલ મેન. જે રીતે કૃષ્ણ પણ ઓર્થોડોક્સ આદર્શને નથી માનનારા, કૃષ્ણ પણ પ્રેક્ટિકલ મેન છે, બુદ્ધિપૂર્વક વ્યવહારુતા અત્યંત સુંદર. ભાઈ રસ્તો કાઢો કોઈ હિસાબે. એવી રીતે ભાઈ હું યુદ્ધમાં એમ કે શસ્ત્ર નહીં ઉપાડું એવી વાત કરી હતી, પછી ગાડીનું પૈડું રથનું પૈડું ઉપાડી લીધું, આ ક્યાં શસ્ત્ર છે, એને વિકલ્પ કહેવાય, રસ્તો કાઢ્યો કહેવાય. એમ શંકરસિંહ બાપુ જે સરકારની ચાલી હતી એને બહેતરીનમાં બહેતરીન વહીવટ કરતા જે તરીકે હોય તો શંકરસિંહ બાપુને આજે લોકો યાદ કરે છે. એટલે જી બિલકુલ, તો એનું કંઈ પણ લેવા યોગ્ય હશે એટલું માર્ગદર્શન ચોક્કસ લેવામાં આવશે. પણ આ જે થર્ડ ફોર્સ ઉભો થઈ રહ્યો છે એના માટે થઈને રૂપાણી સાહેબને થોડાક અછોવાના થઈ રહ્યા છે કે એ કોઈ હિસાબે ખપ લાગે, યા તો એ આ થર્ડ તથાકથિત થર્ડ ફોર્સ જે છે એ કોણ કરી રહ્યું છે, એની પાછળ કોણ છે, આગળ કોણ છે, શું થવાનું છે એ પણ કંઈક મસલત થઈ શકે. અને ન થાય તો યાદ રાખજો, CR પાટીલના વખતમાં સંગઠનમાં જેટલી દરાર પડી અત્યારે આપણે બધું જાણીએ છીએ, એને બદલે જો રૂપાણી સાહેબને મૂકવામાં આવે તો થોડુંક ટાઢું પડે અને થોડુંક સમથળ થાય કે રૂપાણી જે જનસંઘના વખતની ભારતીય જનતા પાર્ટીમાં છે અને ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીની જે આઈડિયોલોજી હતી એ રૂપાણી હજી ટેકલ કરી શકે, બાકી હમણાં બધું બેતરાઈ ગયેલું હતું. એટલે આ આખું એનું પોલિટિકલી રાજનીતિનું કારણ બધું છે. નિશ્ચિતભાઈ, કિશનભાઈ જી. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમને એક સાથે બે સમાચાર આપી, એક તો નવા પક્ષના અને બીજી બાજુ વિજયભાઈ જેવા શખ્સના. તો કિશન, મહત્વની વાત છે કે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની તો થવાની છે, કારણ કે ગર્જનાદ ભલે આપણે કર્યો પરંતુ આપણી સાથે ઘણા લોકો થઈ રહ્યા છે. વિજયભાઈનું ફરીથી સક્રિય થવું અને પક્ષની વાત આવી. લોકસભાની ચૂંટણીઓના દીક્ષિત જે રીતે પરિણામ આવ્યા એ પરિણામ પછી કહેવાય ને કે હિંમત ખુલી લોકોની, તમામ લોકોની હિંમત ખુલી. હવે આપણે કંઈક કરવું અને છે. પક્ષની પણ ખુલી, ઘણા બધા શખ્સની પણ હિંમત ખુલી અને પક્ષની પણ ખુલી કે નહીં હવે પ્રજા અમને સાથ આપશે. એક સીટ આવી તો રાહુલ ગાંધી બોલવા લાગ્યા કે અમે 27માં ગુજરાતમાં સરકાર બનાવશું, પણ એ પહેલા જ ગુજરાતમાં ફરીથી એક વખત થર્ડ ફ્રન્ટ, ભલે જગદીશભાઈ કહ્યું કે રાજપા ભાજપા અનેક પક્ષ આવ્યા, 2007માં તમે નવનિર્માણ પાર્ટી કહો, 12માં ગુજરાત પરિવર્તન પાર્ટી કહો, 17માં કદાચ સદનસીબે કોઈ નહીં, પરંતુ 22માં આપ આવી, પરંતુ કોઈ ફાવ્યા નહીં. કિશન, કેશુભાઈ, ગોરધનભાઈ ઝડફિયા જેવા દિગ્ગજ નેતાઓ, શંકરસિંહ વાઘેલાનો તો ઇતિહાસ છે કે ગુજરાતમાં હાઈએસ્ટ પાર્ટી રચી દીક્ષિત. એટલે બાપુએ 17માં મેં જિકર ન કર્યો, પરંતુ કિશન એની હતી જ ને ગુજરાત પરિવર્તન. કઈ 2017માં બાપુની પાર્ટીએ કોંગ્રેસના રથને ડિસ્ટર્બ કર્યો સરકારમાં આવતા, પણ ઠેર અનેક રાજકીય વાતો કરતા રહીશું, કારણ કે એટલા માટે જ આ ન્યૂઝ રૂમ છે, એટલા માટે જ બાપુએ 17માં રાખ્યો તો જન વિકલ્પ. કિશન, હા, 17માં જન વિકલ્પ નામનો પક્ષ બાપુ લાવ્યા. હા, અને એને બધાને ઓફર કરી હતી, બધાને ઓફર કરી હતી, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી કે આવો અને જન વિકલ્પમાં જોડાવ અને જનતાની સેવા કરો, પણ એ લોકોએ જન વિકલ્પને પછી બાપુનો કોઈ વિકલ્પ ન ગોઠવાડો. બાપુના પુત્ર પણ લડ્યા હતા. પણ ઠેર આ બધાની વચ્ચે વાત આપણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કરતા હતા કે એમને હવે રાજકોટનો મેળો એ યાંત્રિક જે ફજૂર ફારકાઓ છે એના વગર ફિક્કો લાગે છે. સાહેબ, સત્તા જતી રહે ને, સાહેબ પાવર જતો રહે ને, પછી એ વ્યક્તિ પણ પોતાની જાતને અને અન્ય લોકોને ફિક્કો લાગતો હોય છે. જ્યારે તમે રાજ્યની સર્વોચ્ચ પદ એટલે કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા હોય, તમારા માટે સરસ મજાની સિક્યુરિટી હોય, આવવા જવા માટે પ્લેનની સુવિધા હોય, તમારા કહેવાથી તમામ વસ્તુઓ ચાલતી હોય, અને સાહેબ એ પછી તમે ક્યાંય ન હો તો તમે પોતે. જગદીશભાઈને હજી છેલ્લે કંઈક કેવું છે? જી જગદીશભાઈ. કઈ નહીં, એટલું જ કેવું છે કે દશેરા તમારી જે ન્યૂઝનું નામ છે ને બેકગ્રાઉન્ડમાં હું વાંચી રહ્યો છું, ગર્જનાદ. યસ, દશેરાના દિવસે ગુજરાતની રાજનીતિમાં નવા ફોર્સનો ગર્જનાદ થવાનો છે. બસ આટલું. અને અમે આજે જન્માષ્ટમી છે અને અમે કૃષ્ણ જન્મોત્સવના દિવસે ગર્જનાદ કરી નાખ્યો છે. ઠેર એ સમયે કંસ એ હતો અને અત્યારના જે કંસ છે, ભ્રષ્ટાચાર, અલગ અલગ પ્રકારના જે કંસ છે એની લડાઈ અમે લડવા નીકળ્યા છીએ. એટલે અમે પણ અમારો ગર્જનાદ આજથી કરી નાખ્યો છે. દશેરાના દિવસે પ્રજાનું ભલું થાય એવા ગર્જનાદની જરૂર છે જગદીશભાઈ. બિલકુલ. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગુરુર ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ સર્વ મંગલાયતનો હરિ.
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગત પિતાય નાગાનનાય સુતિ યજ્ઞ વિભૂસુતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. તમારું કલ્યાણ થાઓ. આભાર, ધન્યવાદ જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ, થેન્ક યુ. તો કિશન ગર્જનાથ આપણે કર્યો, મેં તમને પહેલા જ કહ્યું દશેરાની બીજો ગર્જનાથ, પરંતુ ખેર તમે આવા જ સમાચારો માટે, રાજકારણ હોય કે સ્પોર્ટ્સ હોય કે ક્રાઇમ હોય, પરંતુ રાજકારણ માટે લોકો અમારા પર વધુ વિશ્વાસ કરતા હોય છે, પરંતુ અમે તમામ મુદ્દે સમાચાર પીરસવાનો પ્રયત્ન કરશું. જો તમે અમારી ચેનલ લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ગુજરાતનો ગર્જનાથ નથી, આ તમારો ગર્જનાથ છે. હાલ સમાચારમાં બસ એટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.